જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રામદેવ પીરના જન્મની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રાવણ માસ પૂરો થઈ ગયો છે અને ભાદરવો માસ શરૂ થઈ રહ્યો છે। શ્રાવણ માસની જેમ ભાદરવો માસ પણ વ્રત અને તહેવારોનો માસ છે। દુખિયાના બેલી રામદેવ પીર એટલે કે 12 બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે। સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે। સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે। શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે। કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે। તો આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે। તો હવે આપણે સાંભળીએ રામદેવ પીરના જન્મની કથા। રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે। અહીં રામદેવ પીરની સમાધિ છે। રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંગજી કે કલ્કી અવતાર માનનારા અનેક ભક્તો છે। આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે। રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે। નિજ્યા ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે। 14મી સદીમાં રામદેવ પીરના પિતા અજમલજી પોખરણના રાજા હતા। તેઓ રણુજાની ગાદીના રાજા પણ કહેવાતા હતા। રાજા અજમલજી તનવર અંગપાલ તોમર બેના દિલ્હીના વંશજ હતા। તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મિનળ દેવી સાથે થયા હતા। તેમને સગુણા તથા લાસા નામની 2 પુત્રીઓ હતી। રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાયું ન હતું। રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા। એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા। રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કરી દીધું। ખેડૂતો રાજાથી મુખ ફેરવી ઘેર પાછા ચાલ્યા ગયા। રાજા અજમલજીને આશ્ચર્ય થયું, આમ કેમ? ખેડૂતો પાસેથી વિગત જાણી તેઓ વાંચ્ય હોવાથી અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે। ખેડૂતોના વાંઝ્યાપણાના મહેણાથી રાજા અજમલજીને આઘાત લાગ્યો। આ મેણું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણ લીધું। દ્વારકા પહોંચી કૃષ્ણ ભક્તિમાં લીન થયા। દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા હતા। એક દિવસ તેમની ધીરજ ખૂટી। તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણની મૂર્તિના મોં પર માર્યો। આ દ્રશ્ય જોઈ ત્યાંના પૂજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડા થઈ ગયા છે। પૂજારીઓએ રાજાને કહ્યું, હે રાજાજી, તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે, તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે। તમે તેમને ત્યાં મળી શકશો। રાજા અજમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે દેહનું પણ ભાન ભૂલી ગયા હતા। તેમણે કૃષ્ણને મળવા દરિયામાં ડૂબકી મારી। તેમના પ્રાણનું પણ ભાન રહ્યું નહીં। પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે। ચમત્કાર થાય છે। એક મોટું લાકડું રાજાના હાથ લાગે છે। રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે। રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા। જાણે ભગવાન કૃષ્ણએ તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય। રાજા પુનઃ રણુજાની ગાદી સંભાળે છે। પ્રજાની સેવા કરે છે, દીન દુખિયાઓના સહારા બને છે।
રણછોડરાય કૃષ્ણની ભક્તિ સાથે સાધુ સંતોની સેવા કરી રાજધર્મ બજાવે છે. સમય જતા રાજાને ત્યાં પારણું બંધાય છે. રાણી મીનળ દેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે, જેમનું નામ વિરમદેવ પાડવામાં આવે છે. ત્યારબાદ દંતકથાઓ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી મીનળ દેવીની કુખે બીજા પુત્ર સ્વરૂપે જન્મે છે. તે જ રામદેવ પીઠ તરીકે ઓળખાય છે. આ રામદેવ પીઠ જેમણે નાનપણમાં બાલ્યકાળમાં જે પરાક્રમો કર્યા છે તેનાથી પિતા અજમલજી તથા માતા મીનળ દેવીને ખાતરી થાય છે કે તેમને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અવતર્યા છે. રાજા અજમલજીને કૃષ્ણ ભક્તિ ફળી હોવાનો અહેસાસ થાય છે. ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવ પીરના ભક્તો રામદેવ પીરનું વ્રત રામદેવ પીરના નોરતા રાખે છે. તેની પૂર્વ તૈયારીઓ શ્રાવણ માસની અમાસેથી જ થાય છે. ભક્તો 9 દિવસ માટે જવારા ઉગાડે છે, અખંડ દીવો કરે છે, ઉપવાસ તથા એકટાણા પણ કરે છે. નોમે રામા પીરના નેજા કાઢવામાં આવે છે. ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે કે રણછોડરાય શ્રી કૃષ્ણ નકલંકજી કે ભગવાન કલ્કી અમારી પીડાનું શમન કરશે, અકલ્પ્ય ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે. સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવ પીર અમારી ખેતી, નોકરી, ધંધા તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાચવશે તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય તેવી શ્રદ્ધા તથા મનોકામનાથી તેમના ભક્તો પોતાના ઘરે તથા રામદેવ પીરના મંદિરોમાં રામદેવ પીરના નોરતાનો ઉત્સવ ઉજવે છે. કાપડમાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોડાઓ તથા ગરબા ગરબીઓ તેમના સ્થાનકમાં પધરાવે છે. નોરતાના પ્રત્યેક દિવસે નૈવેદ્ય ધરાવી તેમની આરતી થાય છે. રામદેવ પીરના પરમ ભક્ત હરજી ભાટીએ અનેક જગ્યાએ રામાપીરના કાપડના ઘોડાની પધરામણી કરી તેમના નોરતાનો પ્રારંભ કરાવ્યો હોય તેવું મનાય છે. રામદેવ પીરના નોરતામાં ભક્તો તેમણે માતા મેલણ દે, દરજી લાખો, વણજારો, બોહિતા વાણીઓ, બહેન સગુણા દેના સાસરિયા, દિલ્હીના બાદશાહ વગેરેને જે પરચા આપ્યા હતા તે અંગેના સાહિત્યનું વાંચન તથા પાઠ થાય છે. આ નોરતામાં રામદેવ પીરના જીવન આધારિત રામા મંડળનું પણ આયોજન થાય છે. ચૈત્રી નવરાત્રી તથા શારદીય આશો નવરાત્રીની જેમ જ તેમના ભક્તો રામદેવ પીરના નોરતા ભક્તિ ભાવથી ઉજવે છે અને બાબા રામદેવની ભક્તિમાં લીન થાય છે. એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા. એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીરને ભમર ભાલો, ગુગળધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલી છે. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચાઓ લોકોને મળવા લાગ્યા. તો મિત્રો, આ હતું રણુજાના રાજા રામદેવ પીરનું મહાત્મય તથા તેમની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.